બાંગ્લાદેશીઓ કે જેઓ ગેરકાયદેસર રીતે ભારતમાં વસવાટ કરી રહ્યા હતા અને અમદાવાદમાં તેમણે પોતાનો આખો વિસ્તાર બનાવ્યો હતો ચંડોળા તળાવના ઉપર, જ્યાં હવે ડિમોલેશન 2.0 એટલે કે પાર્ટ 2 શરૂ થવા જઈ રહ્યું છે। અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદેસર કરાયેલા બાંધકામ સામે તંત્રએ ફરી એક વખત ડિમોલેશનની કામગીરી શરૂ કરવાની તૈયારી શરૂ કરી છે। ખાસ કરીને બાંગ્લાદેશથી ભારતમાં ઘૂસણખોરી કરીને આવેલા શખ્સોનો અડ્ડો બની ગયેલા ચંડોળા તળાવમાંથી પોલીસે ચાલુ વર્ષે 207 જેટલા બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા હતા। તેવામાં અમદાવાદ પોલીસે કોર્પોરેશનને સાથે રાખીને ગેરકાયદેસર બાંધકામ તોડવાની કામગીરી પણ કરાવી અને હવે મંગળવારથી ચંડોળા તળાવના ગેરકાયદેસર બાંધકામને તોડવાના ફેઝ 2ની કામગીરી શરૂ કરવામાં આવશે। આ અંગે ચર્ચા કરવા માટે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં એએમસી કમિશનર બંજાનિધિ પાની અને પોલીસ કમિશનર જીએસ મલિક વચ્ચે બેઠક યોજાઈ અને 3000 જેટલા પોલીસ અધિકારી અને કર્મચારી તેમજ 25 એસઆરપીની કંપનીના બંદોબસ્ત સાથે આવતીકાલથી આ કામગીરી હાથ ધરવામાં આવશે। આ ફેઝમાં લગભગ 2.5 લાખ જેટલા સ્ક્વેર મીટર 2.5 લાખ સ્ક્વેર મીટરના એરિયા આ સેકન્ડ ફેઝમાં આ ક્લિયર થશે। આ જે ચંડોળા તળાવ છે આ બધું ક્રિમિનલ એક્ટિવિટીઝ માટે પણ બહુ જાણીતા થઈ ગયા હતા। ત્યાં બૂટ લેગિંગ એક્ટિવિટી, ડ્રગ્સના, પ્રોસ્ટિટ્યુશનના જે ઇલીગલ એક્ટિવિટીઝ છે હબ જેવા થઈ ગયા હતા। એના પણ એક અફસોસજનક છે કે આવા પ્રવૃત્તિઓ હવે આપણે બહુ ગંભીરતાથી લઈને ડ્રાઈવ ચલાવી રહ્યા છીએ અને આ એરિયાને આવો બાંગ્લાદેશીઓથી અને ઇલીગલ એક્ટિવિટીઝથી આ ક્લિયર થઈ જશે એમના છે। હવે એને કદાચ 2-3 દિવસ લાગે કે વધારે લાગે, પણ આપણું કામ છે સિક્યોરિટી પ્રોવાઈડ કરવાનું। આપણે સિક્યોરિટી માટે જેટલા દિવસ ચાલશે આપણે સિક્યોરિટી આપણે પ્રોવાઈડ કરવામાં આવશે।